રવિભાઈ કવર દ્યો. અરે ઓલો મને લાગે છે હેડશોટ માર્યો યાર. અરે તારી અરે યાર તમને કહેતો તો હું કવર દ્યો, મને કવર દ્યો. ક્યાં ઉપડી? આને જો ને કોન્સ્ટેબલ માં વારો આવી ગયો ને એને ડી કરાવવા ગાંધીનગર જવાનું, એને બસ સ્ટેશન મૂકવા જાવ. એવું છે? તે પરીક્ષા આપી હતી ને? પણ મારો ફાઇનલ માં વારો ન આવ્યો. તે કાંઈ આપણી જેમ જ છે. પેલા તમે તો 2-3 સરકારી નોકરી પાસ થઈ ગયા હોય એવું સાંભળ્યું. બધી આમાંય પાસ થવું પાછું? બીજા કોન્સ્ટેબલ માં ભાઈ પાસે છે, તને તમારી ખબર જ છે. આપણે ગામને તો બતાવવું પડે ભાઈ કે ભાઈ એમસી માં ભાઈ પાસે હતા, આરએમસી માં પાસે હતા. ઓ કોન્સ્ટેબલ માં પાસ? ડીવી કરાવવા જાય હવે એટલે તારો તો માર્કેટમાં દબદબો છે. બતાવવું પડે ભાઈ આમાં બધી. ભાઈ તમને ઓળખે છે આપણું ગામ, પણ કોકનું મારવા આવવા દેવાય. પણ અમારી એક નોકરી તારી પાસે તારે બધી પાસ તો કરવી પડે ને. તો શું ખબર તો એ હવે ક્યાં આને સમજાય ને ભાઈ કઈ તો. અરે મારો ભાઈ, તારી વાય તું અત્યારે જાસ બરોબર, તારી પાસે ઓલરેડી 2-3 નોકરી સરકારી છે. અત્યારે તારે કન્ટિન્યુ ચાલુ તારી વાય બીજાનું એનો વારો નથી આવ્યો બરોબર, એનું આખું પરિવાર ઉજળું થઈ ગયા. તું નહીં જાણે છો વેરિફિકેશન વાત સમજો એ વિચાર કરાય પણ રીતે બીજાનો પરિવાર ફરતા શું કેમ કરવું છે ને? ખરા તને દુવા મળશે મારો ભાઈ. સમજો તારી પાસે તો એક તો સિમ્બોલ તો લાગી ગયો ને. એ તો છે ને. હા સરકારી નોકરી છે. હવે બીજા ત્યાં રહી ગયા એને તારી વાય કામ લાગશે. સમજો તું નહીં જાણે. અને હજી તારી પાસે 8 તારીખ સુધીનો ટાઈમ છે ઓપ્ટ આઉટ કરવા. તું વિચારી લે, થોડીક મનવતા રાખ મારો ભાઈ. હા યાર એ સ્વાર્થી બની ગયો તો આ તમને યાદ નહીં રહ્યું મેક્સ.